કેશોદના રંગપુર ગામે સત્તાધીશોની મેલી મુરાદ બહાર આવી છે। સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સુખાકારી સુવિધાથી ગામવાસીઓ વંચિત રહ્યા છે। રંગપુર ગ્રામ પંચાયત વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ દાખલારૂપ પગલાં ન લેતા રોષ ભભૂકી ઉઠ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ દ્વારા ગામડાઓને ગોકુળિયું ગામ બનાવવા 30 વર્ષ પહેલા સંખ્યાબંધ યોજનાઓ બનાવી અમલમાં મૂકી હતી અને આજે પણ વિવિધ પ્રકારની યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા રહીશો આરોગ્યલક્ષી તેમજ શૈક્ષણિક, પીવાના પાણી અને ખેતીના પાણી તેમજ સ્વચ્છતા ઉપરાંત વાહન વ્યવહાર માટે રોડ રસ્તાઓની સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે। ત્યારે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓની નબળી ઈચ્છાશક્તિના કારણે ભ્રષ્ટ વહીવટથી લોકો વંચિત રહી જાય છે। કેશોદના રંગપુર ગામે પીવાના પાણીનું વિસ્તારમાં વિતરણ કરવા સ્ટેન્ડ પોસ્ટ ઊભા કરીને પ્લાસ્ટિકના ટાંકાઓ મૂકવા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા બાદ નક્કી કરેલા સૂચિત સ્થળો પર જ મૂકવામાં ન આવતા લાગતા વળગતા અંગત ઉપયોગમાં લેવામાં આવતા અને જે સ્થળોએ પાણીના પ્લાસ્ટિકના ટાંકા મૂકી આસપાસના રહેણાંક વિસ્તારમાં જરૂરિયાતમંદોને પાણી પૂરું પાડવાનું છે ત્યારે પાઇપલાઇન દા નાખી હોવાનું ઉપલી કચેરી દ્વારા કરેલી તપાસમાં રેકોર્ડ ઉપર આવેલું હોવા છતાં ઉપલી કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે। ચોમાસામાં સરેરાશ વરસાદ કરતા કેશોદ પંથકમાં 150% વરસાદ પડ્યો છે અને હજુ વધારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારે કેશોદના રંગપુર ગામે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કચરો, ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। શાળાના આસપાસના વિસ્તારમાં પ્રાથમિકતા આપી સફાઈ કરાવવી જોઈએ ત્યારે રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતા ગામમાં જ બાળકો પાણીજન્ય રોગોનો ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે? કેશોદના રંગપુર ગામે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની અને કચરો, ગંદકીના ગંજ ખડકાયા છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। સમગ્ર રાજ્યમાં નજીકના દિવસોમાં સ્થાનિક ચૂંટણીઓ યોજવાની છે ત્યારે કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં રહીશોને સુખાકારી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડેલા પદાધિકારીઓ અને અધિકારીઓને બચાવવા તાલુકા કક્ષાના આગેવાનો દરમિયાનગીરી ચાલુ રાખશે તો આવનારા દિવસોમાં માઠા પરિણામ આવે તો નવાઈ નહીં રહે। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નારાજ હોય પરંતુ મોટા વિસ્તારના કારણે પરિણામ પણ અસર કરી શક્યો ન હતો પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં અસર કરશે અને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થઈ જશે। ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થઈ નથી એવી કપરી પરિસ્થિતિમાં સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને આગેવાનો ગંભીરતાથી ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો સમસ્યાનો હલ કરવામાં બેદરકારી દાખવી ભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓના બચાવમાં રહેશે તો ગ્રામ્ય વિસ્તારના રહીશોના રોષનો ભોગ બને તો નવાઈ નહીં રહે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નામ ભારતીબેન છે ને આ ડેલી છે ને આ 2 મહિનાથી 1 મહિનાથી આ પાણી ભર્યું છે। અત્યારે અમારે ડોહીમાં કિરિયા છે પણ આને મહેમાન આવે એને ક્યાં બેસાડવા? આ પાણીનું કઈ નિકાસ થાય ને અમે અરજી દીધી, સરપંચને બોલાવ્યા, બધે અરજી દઈએ એવા પણ પાણી ક્યાંય નિકાસ નથી થતું। આમાં વહેલામાં વહેલા છે ને જવાબ જ નથી દીધા, કોઈ રીતે ક્યાંય જવાબ નથી દીધા। ના સરપંચે કે ના અરજી દીધી હતી ને એને અરજીની એ કોપી અમારી પાસે પડી છે ને અત્યારે મારે સાસુની છે ને કિરિયા છે પણ અહીં ક્યાંય બેહાય એમ નથી। ફરિયામાં એટલું પાણી, આ તો હજી ઓછું થઈ ગયું છે। અમારા છોકરા ભણવા જાય એને પાણીમાંથી જ અમારે લઈને જવું પડે છે। મારું નામ કૌશિકભાઈ જી નિમાવત છે અને રંગપુર પ્રાથમિક શાળામાં આચાર્ય છું। અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન અમારી શાળાની આસપાસ જે પાણીના ખાડાને ભરાયેલા રહે છે અને એમાં મચ્છર અને બીજા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે ચોમાસાના ગાળામાં અને એનાથી મચ્છરજન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેનો ફેલાવો થાય એવું જાણવા મળેલ છે। તો શાળાની આસપાસનો જે વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી, ઉકરડા ન રહે અને પાણી મનસુખલાલ મુરજીભાઈ કણસાગરા, માજી સરપંચ। રંગપુરની અંદર વિકાસના કોઈ પણ કામ કરવામાં આવતા નથી। એમનેમ ચોપડા ઉપર બિલ ઉધારી ને ગડકાવવાની વાત આવે છે। એટલે પ્રાથમિક શાળા એ છોકરાઓને આવવા માટે ને જવા માટે રસ્તાની કોઈ સગવડ નથી। કાયમી માટે છોકરાઓને કપડાં બગડી જાય એ રીતના આવવું પડે છે ને એને જઈ આવે ત્યારે કપડાં અહીંયા અંદર આવીને હાથ પગ ધોઈને બેસે તો થાય નકર એના કપડાં બગડે છે બરાબર ને। ગામમાં જે સિન્ટેક્સના ટાંકા 5000 લીટરના જે આપવામાં આવ્યા હતા 15માં નાણાં પંચમાં એ ટાંકા હિતાવી પાસે કેશોદ તાલુકાના એન્જિનિયર તપાસમાં આવ્યા તો એ એકેય ટાંકા હતા નહીં
પછી વિસ્તરણ અધિકારી આવ્યા ત્યારે 5-6 ટાંકા ભેગા કરીને ત્યાં મૂકી દેવામાં આવ્યા પંચાયતે, ને આજની તારીખે ત્યાં બધાય ટાંકા ભેગા કરીને મૂકી દીધા છે. એ તાલુકા પંચાયતના કર્મચારીની કોઈ પણની મીઠી નજર હેઠળ આ કામ કરવામાં આવે છે. ખરેખર તો આ ટાંકી છે જે એને ક્યાં મૂકવાની છે અને મૂકવામાં નથી આવી? ગામમાં 13 જગ્યાએ મૂકવાની હતી, એકેય જગ્યાએ મૂકેલી